તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની શેર યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે વાત કરીશું જીએસઆરટીસી ક્લર્કની ભરતી વિશે, કે જેની ભરતી છે એ ટૂંક સમયમાં આવનારી છે. એમાં સિલેબસમાં પણ મોટો ફેરફાર કર્યો છે મિત્રો. વધુ પડતું આપણે ધ્યાન છે આમાં સિલેબસ ઉપર પણ આપીશું. તમારે અહીંયા લાયકાત છે મિત્રો 12 પાસ પણ રહી શકે અને ગ્રેજ્યુએશન પણ રહી શકે. મિત્રો મોસ્ટ ઓફ છે 12 પાસ ઉપર જ મિત્રો આ ભરતી આવનારી છે, કે જેમાં 2860 પ્લસ મિત્રો જગ્યાઓ રહેશે. 2800 અને મિત્રો 65 જેટલી જગ્યાઓ છે એના ઉપર મિત્રો ભરતી આવવાની છે જીએસઆરટીસી ક્લર્કની મિત્રો. કારણ કે ક્લર્કની ભરતી છે ક્યારની આવેલી ન હતી એના કારણે 21,000 પગાર છે તમને આપવામાં આવશે. મહિલા અને પુરુષ બંને માટે મિત્રો ભરતી રહેવાની છે. મિત્રો આમાં છે બધા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે, પણ ધ્યાન રાખજો મિત્રો. આખા ગુજરાતમાં તમને ગમે ત્યાં પોસ્ટિંગ પણ છે મળી શકે છે. એટલે અહીંયા એવું નહીં કે ભાઈ પ્રોપર એક જિલ્લાની અંદર અમદાવાદની ભરતી તો અમદાવાદ, એ રીતનું મિત્રો અહીંયા નથી. બાકી આપણે અહીંયા સિલેબસમાં મિત્રો થોડોક ફેરફાર છે એની પણ અહીંયા મોસ્ટ ઓફ આપણે વાત કરીશું. એ પહેલા જો હજુ સુધી આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયોને એક લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો પણ શેર કરજો, જેથી કરી ભાઈ એ પણ અત્યારથી છે હવે જીએસઆરટીસી ક્લર્કની ભરતીની તૈયારી મળી જાય. કારણ કે મિત્રો અત્યારથી તૈયારીમાં ઓળખશો તો તમને ખબર પડશે. એટલે હું તમને સિલેબસ એટલા માટે જ આમાં કવર કરી લઈશું આપણે. તો મિત્રો અહીંયા તમે એક્ઝામ પેટર્ન છે જીએસઆરટીસી ના સિલેબસ મિત્રો, કે જેમાં કયા કયા સિલેબસ છે. ક્લર્કના સિલેક્શન છે સિલેબસ છે, એના પછી જે પણ આસિસ્ટન્ટ છે એના સિલેબસ મિત્રો બધાના સિલેબસ અહીંયા આપેલા છે, જેમાં આપણે ક્લર્કના સિલેબસ વિશે વાત કરીશું. કે મિત્રો જીએસઆરટીસી ના મિત્રો પ્રીવિયસ યર્સના જો તમારે પેપર જોતા તો એ પણ મિત્રો તમને મળી રહેશે આપણે ચેનલ પર. તો એટલા માટે જ કહીએ છીએ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કે જેથી કરી મિત્રો તમે ક્લર્કની એક્ઝામ મિત્રો જેટલા માર્ક્સનું પેપર હોય એમાંથી મિત્રો 100% માર્ક્સ છે તમે કવર કરી શકો. એ પ્રમાણે મિત્રો અહીંયાથી તમને બધી ઇન્ફોર્મેશન છે કે જે આપવામાં આવશે. હવે મિત્રો અહીંયા આપણે ક્લર્ક, જુનિયર આસિસ્ટન્ટ હોય, પછી કોઈ પણ આસિસ્ટન્ટ એની મિત્રો વાત કરીએ. પેલા પોસ્ટના નામ તમે જોઈ લેજો કે ભાઈ ક્લર્ક પહેલા નંબર પર છે. પછી મિત્રો આપણે જે પણ ટ્રાફિકની અંદર મિત્રો જુનિયર ક્લર્ક છે, આસિસ્ટન્ટ છે મિત્રો, એ બધાની અહીંયા પોસ્ટો આપેલી છે મિત્રો. સિલેબસ આપણે મેઇન જોવાનો છે. તો રિટર્ન એક્ઝામ હશે ને મિત્રો, પછી ઇન્ટરવ્યુ અહીંયા આપેલું છે મિત્રો. આ ઊંચી પોસ્ટ હશે એના માટે ઇન્ટરવ્યુ છે. જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ મિત્રો આખી ભરતી રહેવાની છે. મેં આગળ પણ તમને જણાવ્યું છે. કોઈ પણ મિત્રો પ્રોપર જિલ્લા માટે છે આ ભરતી નથી. આખા મિત્રો ઓલ ગુજરાતની અંદર છે ભરતી રહેવાની છે. એના પછી મિત્રો આગળ જો હું વાત કરું અહીંયા, એ મિત્રો અહીંયા રિટર્ન તમારી જે પણ લેખિત એક્ઝામ હોય છે એના પછી મિત્રો અહીંયા રિવ્યુનું કહે છે ઇન્ટરવ્યુનું, પરંતુ મિત્રો એ લગભગ લેવામાં આવતું નથી. ત્યાં મિત્રો જો આપણે વાત કરીએ પછી મિત્રો અહીંયા છે તમે એક્ઝામની ટાઈપ જોઈ શકો છો અને મિત્રો અહીંયા સબ્જેક્ટ પણ જોઈ શકો છો. એ પ્રમાણે મિત્રો અહીંયા ગુજરાતીના છે 10 માર્ક્સ હોય છે, રિઝનિંગના 20 માર્ક્સ. એ પ્રમાણે મિત્રો અહીંયા તમારે આ બધું મિત્રો ફૂલ કવર કરેલા. હવે તમે એમ કહો કે ભાઈ રિઝનિંગમાં શું પૂછે અમારે, અહીંયા અંગ્રેજીમાં શું પૂછે, એની પણ મિત્રો વાત કરી આપો કે એ તમારે છે ખાસ એક વખત છે રીડ કરીને જો મિત્રો અંગ્રેજી વિષયની અંદર જો મિત્રો આ પ્રમાણે છે તમારા સબ્જેક્ટ આપેલા છે કે આ બધામાંથી મિત્રો એક બે પ્રશ્નો છે આવતા. તો મિત્રો ક્યાં જે પણ અહીંયા અંગ્રેજી વિષય છે કે જેમાં મિત્રો 10 માર્ક્સનો રહેવાનું છે, એના પછી મિત્રો અહીંયા જો તમને બતાવી આપો. મિત્રો આપણે અહીંયા અંગ્રેજી વિષય 10 માર્કનો રહેવાનું. 10માંથી એક્ઝામ્પલ તરીકે જો અંગ્રેજી વિષયની અંદર એવા 10 ટોપિક આપેલા હોય તો મિત્રો એ 10માંથી છે તમારે કે કયા ટોપિકમાંથી કેટલા માર્કનું પૂછાય, તો મિત્રો એના ઉપર પણ હું તમને એક પીડીએફ છે પ્રોવાઈડ કરી આપીશ. તો અહીંયા તમે બધા છે એ જોઈ લેજો કે કેમાંથી કેટલું છે પૂછાઈ શકે. મિત્રો આ બધાની અંદર છે મિત્રો મિનિમમ એક માર્ક્સનું છે. ઓલમોસ્ટ આમાંથી અમુકમાં પૂછાય અને અમુકમાંથી ન પણ પૂછાય. મિત્રો અહીંયા વર્બ અને એ બધું પણ આપેલું છે તમે જોઈ શકો છો. પછી મિત્રો રિઝનિંગનું પણ તમને બતાવી આપું કે એમાંથી મિત્રો કેટલું પૂછાઈ શકે. મિત્રો અહીંયા નેક્સ્ટ વિષય આવશે એ પણ તમે જોઈ શકો કે જેમાં નંબર સિસ્ટમ અને એ પ્રમાણે મિત્રો બધું અહીંયા આપેલું છે. ટાઈમ વર્ક એ પ્રમાણે મિત્રો અહીંયા ઘણા બધા વિષયો છે. તો મિત્રો અહીંયા જે આ ગણિતની અંદરથી પણ મિત્રો જો તમારા નંબર સિસ્ટમ અને ટાઈમના અને બધા મિત્રો અહીંયા તમને છે પ્રશ્ન પૂછવામાં આવશે જ, એ વાતનું પણ ધ્યાન રાખજો. મિત્રો અહીંયા તમારે ઉંમર વિશેના મિત્ર, પછી તમારે જે પણ અહીંયા એક વ્યક્તિ આપેલો મિત્રો આ બાજુ 25 સેન્ટીમીટર જાય ને એ પ્રમાણે મિત્રો એવા બધા પ્રશ્નો પણ છે તમને ખાસ કરી પૂછવામાં આવશે, એ વાતનું પણ ધ્યાન રાખજો. પછી મિત્રો અહીંયા જનરલ અંદરથી મિત્રો જો આપણે અહીંયા તમારે ઘણા બધા મિત્રો તમારે અહીંયા જે પણ રિઝનિંગ પણ મિત્રો લગભગ અહીંયા ઉલ્લેખ કરેલો છે મિત્રો, એ પણ તમારા પૂછવામાં આવશે મિત્રો. આ પ્રમાણે જેટલા પણ હશે મિત્રો, જો મેં રિઝનિંગનું કીધું મિત્રો એ પણ છે. અહીંયા મિત્રો સૌથી વધુ માર્ક્સ છે તમને રિઝનિંગમાંથી મળવાપાત્ર થશે, એ વાતનું ધ્યાન રાખજો. મિત્રો આમાંથી હવે રિઝનિંગ અંદરથી કયા ચેપ્ટરમાંથી મિત્રો તમને કેટલા પ્રશ્નોનો, એક પ્રશ્નનો, બે કેટલા, ત્રણ કેટલા પ્રશ્નો પૂછાશે એના ઉપર જો મિત્રો માહિતી જોતી તો એની પણ પીડીએફ છે મિત્રો અમે તમને આપી દઈશું. તો એના માટે આ વિડીયોનો આપણો ટાર્ગેટ રહેશે કે 1000 લાઈક મિત્રો જો આ વિડીયો પૂરી થશે એટલે મિત્રો અમે એ પીડીએફ પણ છે તમને પ્રોવાઈડ કરી આપીશું. તો 1K લાઈકનો ટાર્ગેટ છે આ વિડીયોનો રાખેલો છે આપણે. તો વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી છે શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. અહીંયા રીઝનિંગ અંદર કયા કયા વિષયો છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો આના જે પણ જૂની જે પણ પરીક્ષા લેવાયેલી છે મિત્રો, જૂના તમારે પેપર જો જોતા હોય મિત્રો એ પેપર પણ છે અમે તમને આપી દઈશું કે જૂના પેપર કયા હતા, કે જેથી કરી તમને અંદાજો આવી શકે
કે કેમાંથી કેટલું કેટલું છે પૂછાઈ શકે મિત્રો. એ ગુજરાતી લેંગ્વેજની અંદરથી પણ મિત્રો શું પૂછાય મિત્રો એ પણ તમે જોઈ શકો. ગ્રામર અને બધું પૂછવાનું જ હોય. એના પછી મિત્રો અહીંયા નોટ પણ આપેલી છે. પછી મિત્રો અહીંયા ટ્રાફિક પોલીસની સોરી મિત્રો આપણે અહીંયા જે પણ ક્લર્ક છે મિત્રો જીએસઆરટીસી એ મિત્રો ટ્રાફિક પોલીસની ભરતી પણ આવનારી છે. અને મિત્રો એ ભરતી અત્યારે ચાલુ છે કે જેમાં મિત્રો અત્યારે છે એ 7 થી 8 દિવસનો સમય બાકી છે મિત્રો એના ઉપર છે. લગભગ આજથી 5-6 દિવસ પહેલા મેં વિડીયો પણ બનાવેલો છે. તો એમાં જો તમારે ફોર્મ ભરવું હોય તો આપ ભરી દેજો. બાકી મિત્રો અહીંયા છે ડાઉનલોડ સિલેબસ પર મિત્રો ક્લિક કરી આખો સિલેબસની પીડીએફ છે તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો મિત્રો આ જે પણ જૂના પેપર છે એ પ્લસ આ જે પણ સિલેબસ કે ભાઈ શું શું પૂછાશે એની પીડીએફ પ્લસ મિત્રો ગુજરાતી વિષય પ્લસ ગુજરાતીમાંથી કયા સબ્જેક્ટમાંથી તમને શું પૂછાય ગુજરાતની અંદર મિત્રો જેટલા પણ ભાગ હોય ભાઈ ગ્રામર છે છોંદ અલંકાર એ બધામાંથી મિત્રો શું શું પૂછાઈ શકે કેમાંથી કેટલા પ્રશ્નો પૂછાય એની પણ આખી પીડીએફ મિત્રો અમે બનાવી તમને આપી દઈશું. તો ખાસ કરી આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓળખજો. આ વિડીયો મિત્રો એક લાઇક કરી તમારા બધા મિત્રો સુધી છે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. એટલે મિત્રો 1000 લાઇકનો ટાર્ગેટ છે એ પણ પૂરો કરાવી દેજો. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ જય ભારત.